આપણે થોડા સમય પહેલાની જ વાત લઈએ તો આપે જુનાગઢ આવીને એક દૂધનું ટેન્કર, નકલી દૂધનું ટેન્કર પકડ્યું હતું અને ત્યારબાદ સરકાર એક્શનમાં આવી હતી. અને એ સમયની વાત કરીએ તો આપે જુનાગઢ આવીને જ કેમ ટેન્કર પકડ્યું? મતલબ જુનાગઢની અંદર જ કારોબાર થાય છે કે બીજે પણ થતો હશે? જોવા જઈએ ને તો અત્યારે બે વસ્તુ તમને અપનાવું. એક જુનાગઢના હનુમાન ખીજડીયા કરીને ગામ, અને એ હનુમાન ખીજડીયાથી ડેઈલી ટેન્કર જે છે 6001 અને 3918 નંબરના બે ટેન્કર હતા એની પાસે. એ 6001 નંબરનું ટેન્કર છે એ ડેઈલી રૂટ ઉપર સવારે ભરાય, સાંજે ખાલી થાય. જે તલોદ ગામ છે, તલોદ, ત્યાં જૂના પીપોદરા, બોડી આદર્શ, આજુબાજુની જે ડેરીઓ છે વાલાસિનોરની, ત્યાં 10,000 લીટરનું ટેન્કર અને 10,000 લીટર દૂધ છે ઈ ત્યાં નાખવામાં આવતું હતું. એટલે અમને પણ પ્રશ્ન થયો કે અહીંયા એટલે કે જુનાગઢના હનુમાન ખીજડીયાથી ભરાય દૂધ અને એ છે અરવલ્લી સુધી જાય તો ટ્રાવેલિંગ આ તે બીજો બધો ખર્ચો અને પોસાતું કેમ હશે? અને બીજું કે હું કહું છું અહીંયા સાવર ડેરી છે, રાજકોટ ગોપાલ ડેરી છે, અને અહીંયા પણ એ બાજુ પણ પાલનપુર ની બાજુ, બનાસકાંઠા બાજુ પણ ઘણું બધું છે, છતાં અહીંયા સુધી કેમ આવે? અને અહીંયા સુધી આવે નહીં મને વાંધો નહોતો, પણ ખાલી થતું સહકારી ડેરીમાં. હવે સહકારી ડેરીનો જે નીતિ નિયમ છે, સહકારી ડેરીમાં કેવું છે કે તમારે સભાસદો છે એ જ દૂધ નાખી શકે, તો બહારનું દૂધ આવતું દૂધ કઈ રીતે? મને પ્રશ્ન થયો. મેં પ્રશ્નમાં રેકી કરીને એના તથ્યો એની પાછળ આવ્યા, જોયું તો અહીંયાથી દૂધ ભરાતું હતું, હનુમાન ખીજડીયાથી ડેઈલી દૂધ આવે. જ્યાં જોવા જઈએ તો એક બકરી નહોતી, ત્યાંથી 10,000 લીટર દૂધ રોજ ભરાય. એક બકરી નો અહીંયાથી 10,000 લીટર દૂધ આવે એટલે ઘણો બધા પ્રશ્નો થાય કે ક્યાંથી આ દૂધ આવતું હતું. એટલે એ દૂધમાં અમે પછી પીછો કર્યો અને અહીંયાથી એક અમારી સાથે પણ હુમલાની એક ઘટના બની હતી જેતપુરના વડિયા ખાતે, કે અમારી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પણ છતાં પણ અમે દૂધને રોકી પાડ્યું અને દૂધ જયારે રોક્યું ત્યારે અમે કહી દીધું આ દૂધ નકલી છે. અને પછી ત્યાં FSSI ના જે વ્યક્તિઓ હતા, અધિકારીઓ હાજર થયા, એને ફૂડ સેફ્ટીમાં જેટલી પણ કહી શકી સેમ્પલિંગ કરવાનું સેમ્પલિંગ કર્યા, અને જેવો જ લેબ રિપોર્ટ આવ્યો એટલે એ લેબ રિપોર્ટમાં આ દૂધ સંપૂર્ણ રીતે એની અંદર તો કે બીફ છે, એની અંદર લાર્ડ છે, બરાબર છે, મટન ટેલો છે, એ બધું જ જોવામાં આવ્યું. અને ઈ દૂધની અંદર મળ્યું અને આવી આઈટમ યુરિયા થી લઈ મટન ટેલો થી બધી જ આવી આઈટમો મળી અને કીધું કે આ દૂધ છે એ પીવા લાયક નથી. અને દૂધ ત્યારે ડિસ્ટ્રોય કરવામાં આવ્યું. 10,000 લીટર દૂધનો ટાંકો હતો, જ્યારે જુનાગઢમાંથી એ દૂધ ડિસ્ટ્રોય થયું. એવો જ એક બીજો કિસ્સો હતો કે વિસાવદર બાજુનું લેરિયા ગામમાંથી ગિરનાર ડેરીમાં દૂધ આવતું હતું, ત્યારે પણ એ દૂધ જે છે એ અમે જુનાગઢમાં કાળવા ચોકની આગળ જે છે જગ્યા, ત્યાંથી અમે રોક્યું હતું. એ રોક્યું અને પછી એમાં પણ સાબિત થયું કે આ દૂધ પણ નકલી છે અને એ દૂધ પણ ડિસ્ટ્રોય કરવામાં આવ્યું. અમારા દ્વારા અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ દૂધની રેટ પાડવામાં આવી છે. નકલી દૂધનો કારોબાર, એને કદાચ એવું કેવું પડે કે સફેદ દૂધનો કાળો કારોબાર, એ અત્યારે ગુજરાતની અંદર બે ફાર્મ અને બે લગામ એ ચાલી રહ્યો છે. અને બે ફાર્મ અને બે લગામ જે દૂધનો વેપાર ચાલી રહ્યો છે ને, તો એની અંદર જે સાચો પશુપાલક છે, જે ખરેખર મહેનત કરે છે, સવારના વહેલા 4 વાગે ઉઠીને વાસીદા કરે, દૂધાણા દોવે, અને પછી એક ગાય કે ઢોર ડાકરમાંથી નીકળતું દૂધ એ જ્યારે ડેરીમાં ભરાવા જાય ત્યારે તો કે ભાવ તો કે 40 રૂપિયા, 38 રૂપિયા લીટરનો ભાવ આપવામાં આવે. અને ખોટો જેની પાસે એક બકરી નથી અને ઈ દૂધ ભરાવા જાય તો 50 રૂપિયા, 60 રૂપિયા એવા ભાવ આપવામાં આવે ઊંચા ફેટમાં. અને ઊંચું ફેટનું દૂધ મેં તમને જાણીને નવીન લાગશે, તમને કદાચ દર્શક મિત્રોને પણ એવું લાગે, મેં એક દૂધ એવું જોયું છે, ડેઈલી દૂધ ભરાય છે જુનાગઢમાંથી અને ડેઈલી 10.5 ફેટનું દૂધ આવે છે. ડેઈલી એક જ આંકડો 10.5 ફેટ દૂધ હોય. હવે હું કહું કે હજી સુધી એવી ભેંસ કે એવું કોઈ પ્રાણી કે જેની અંદરથી 10 ફેટનું દૂધ આવે ને, એ નેક્સ્ટ કદાચ એક વખત આવે તો સમજાણું, પણ આવું તો 10 ફેટનું દૂધ અને આવે છે અને ડેરીઓની અંદર ભરાય છે. બીજું એ કે એક આંકડો થોડો સ્થિર છે, રોજ ઉપર નીચે, કેમ કે રોજ ખાવા પીવાનું તો ફરક આવવાનો જ છે. એટલે નકલી દૂધના નામે અત્યારે ખરેખર સફેદ ઝેર વેચાઈ રહ્યું છે. આ સફેદ ઝેર છે ને, એ ખરેખર બધાને બહુ હેરાન કરી રહ્યું છે. કદાચ જુનાગઢના જે નગરજનો છે, નગરનાથના માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે, એને પણ કહેવાનું કે જુનાગઢ દિવસે ને દિવસે કેન્સર હબ બનતું રહ્યું છે. જુનાગઢ દિવસે ને દિવસે એ ઓર્ગન ફેલિયર નું આખો એક જિલ્લો ક્યાંક ને ક્યાંક સૌથી વધારે આગળ એમાં વધતો રહ્યો છે. અને આના કારણે ગુજરાત આખા તમે જો ભારત દેશના 29 રાજ્યોમાં સૌથી વધારે કોઈ કેન્સર પીડિત તમને વ્યક્તિઓ જોવામાં આવે ને, તો એ વ્યક્તિઓ તમને ગુજરાતના જોવામાં આવશે. કેમ
કારણ કે આપણે ત્યાં નકલી દૂધ હોય, નકલી બિયારણ હોય, નકલી ખાતર હોય, અખાદ્ય પદાર્થો હોય, જેનું બે લગામ વેચાણ ચાલી રહ્યું છે. અત્યારે હમણાં જ રક્ષાબંધન આવી રહ્યા છે, સાતમ આઠમ આવી રહી છે, અને તમારા ઘરે જે મીઠાઈ આવતી હશે એ મીઠાઈની અંદર પણ ક્યાંક ને ક્યાંક કેમિકલ હશે, ક્યાંક ને ક્યાંક ઝેરી તત્વો હશે, અને તમે જેને દૂધ કે જેને મિલ્ક પ્રોડક્ટ કહીએ છીએ, દૂધની આઈટમ, એ દૂધની આઈટમમાં પણ મિલાવટ હશે, અને એ તમારા બાળકો જ્યારે એ આરોગશે ત્યારે ક્યાંક ને ક્યાંક એની અંદર આપણે ધીમું ઝેર એ નાખી રહ્યા છીએ. આજે તમે જોજો કે જે કેસો જે વધી રહ્યા છે, આજે ઘણી બધી જગ્યાએ વંધત્વના કેસો વધી રહ્યા છે, આજે કેન્સરના કે ઓર્ગન ફેલિયરના કે જે બધા બીજા કેસો જે વધી રહ્યા છે, એનું કારણ શું છે? આજે મેં જોયું છે કે ભાઈ ઘણા બધા જે અત્યારનો સિનારીઓ છે એ પ્રમાણે કે ભાઈ બાળક નથી થતું. આજે લગ્ન થઈ જાય છે, 3-3, 4-4 વર્ષ વહી જાય, 10-10 વર્ષ વહી જાય, માનતાઓ રાખે પણ બાળક નથી થતું. એનું મૂળ કારણ ઈ અખાદ્ય પદાર્થો, કેમિકલ યુક્ત ખાવાનું, ઈ સૌથી વધારે મોટી એને કહી શકે જવાબદાર છે. બાબત બાનું મોટા ભાગે લોકો ટેકનોલોજીનું આપે છે. ટેકનોલોજીનું આપે છે, ટેકનોલોજીનું બાનું ખોટું છે. ટેકનોલોજી ખરેખર એ બાના છે જ નહીં. આપણે અત્યારે આ સિસ્ટમની અંદર જોવા જઈએ ને તો એટલા બધા દૂષણો વધી ગયા છે ને કે જેની કોઈ સીમા નહીં. આપણે અત્યારે હમણાં વાત કરતા હતા કે શિક્ષણ, તો શિક્ષણની અંદર એ ભ્રષ્ટાચાર. અત્યારે આપણે ખાદ્ય પદાર્થ જેની વાત કરીએ તો ખાદ્ય પદાર્થની અંદર એ ભ્રષ્ટાચાર. FSSAI કે અત્યારે પોલીસ અત્યારે રેડ પાડી રહી છે, પણ નગરના માધ્યમથી બહુ સ્પષ્ટતા સાથે અને બહુ સભાન ભાષામાં કહું છું, આજે રેડ પાડી રહી છે ને ઈ તો તણખલા બરાબર નથી. ચલો માની લો તણખલું છે, બાકી ખરેખર વાસ્તવિક રીતે જોવા જઈએ ને તો બધી જ જગ્યાએ રેડ પડે ને આવી ખોટી જગ્યાએ તો લગભગ 50% દૂધની આવક ઘટી જાય એમ છે. અત્યારે ઉત્તર ગુજરાતની જે ખાલી 2 ડેરી છે ને એ પર ડે ખાલી 2 જ ડેરીની વાત કરું છું. ઉત્તર ગુજરાતની 2 ડેરી, સહકારી ડેરી, અને 2 ડેરીનું દૂધ છે ને 30 લાખ લીટર પર ડે. 30 લાખ લીટર પર ડે બરાબર દૂધ આવે છે. હવે 30 લાખ લીટર પર ડે દૂધ લાવવા માટે પશુ ઢાંકર કેટલા જોઈએ? વધારે મારા ખ્યાલથી 1.5 મિનિમમ. વધારે. હવે ઈ જ 2 જિલ્લાનું મેં વાત કરી, બરાબર છે? એ જ 2 જિલ્લાની વાત કરી જ્યાં હું રહું છું. એ જ 2 જિલ્લામાં 1.5 લાખ પશુ કે હોવાના છે, અને એ દૂધાણા બધા જ દોવા દેતા હોય એવા 15 લીટરની કેપેસિટી, 15 લીટરની કેપેસિટી વાળા. છતાં પણ તમે આંકડો જોઈ લેજો, હું એક પણ આંકડો ખોટો નથી બોલતો, કારણ કે હું બહુ અભ્યાસુ વ્યક્તિ છું. આંકડાકીય તમતારે બધી સચોટતા રાખું છું. વિધાનસભાના ફ્લોર ઉપર કહેવાયેલા જ આંકડા મેં કહેલા છે. પશુપાલન વિભાગમાં પણ તમારે જોઈ લેવાની છૂટ છે. જે દૂધ ખાલી 2 ડેરી, હું હજી બીજી ડેરી જાઉં, સૌરાષ્ટ્ર ડેરી, બનાસ કહી શકે કે દક્ષિણ ગુજરાતની ડેરી કે કચ્છની ડેરી વાત જ નથી કરતો, ખાલી 2 ડેરી 30 લાખ લીટર દૂધ પર ડે નું આવે છે. 2 ડેરીમાં આ 30 લાખ લીટર દૂધ આવે છે, બાકીની ડેરીમાં કેટલું દૂધ હશે? એટલે આ ક્યાંક ને ક્યાંક જે આંકડો જે દિવસે દિવસે પહોંચી રહ્યો છે ને એ ખૂબ ખતરનાક છે. ક્યાંથી આવી રહ્યું છે કોઈ જાણતું નથી. હવે તમે દૂધની જ વાત કરી છે તો તમારા નગર નાદના જે દર્શક મિત્રો છે એને પણ કહી દો, રાજસ્થાનના સાચોર અને ભીનમાલથી લગભગ 12 રૂપિયા લીટર દૂધ એ ગુજરાતમાં લાવવામાં આવે છે. તમે પણ જાણતા હશો કે એક પાણીની બોટલ લેવા જાય ને 1 લીટર પાણીની બોટલ તો એ 20 રૂપિયાની આવે. છતાંય અહીંયા ગુજરાતમાં રાજસ્થાનના ભીલમાલમાંથી, રાજસ્થાનના સાચોરમાંથી દૂધ આવે છે, અને એ દૂધ આપણી સહકારી ડેરીઓમાં જાય છે 12 રૂપિયા લીટર. આવી 12 રૂપિયા લીટર દૂધ કેવું હોય છે જરાક વિચારજો અને સમજજો. 12 રૂપિયા લીટર દૂધ આવતું એ ખરેખર દૂધ હશે કે કેમ? કારણ કે સમજવાનો પ્રશ્ન છે. મેં તમને આ કીધા એ બહુ ઓથેન્ટિક આંકડાઓ કીધા. આપણે અહીંયા 3 જગ્યાએથી દૂધ આવે છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર 3 જગ્યાએથી દૂધ આવે છે. રાજસ્થાનનું દૂધ છે એ વાયા બનાસકાંઠા થ્રુ આવે છે. મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્રનું દૂધ છે એ આદિવાસી વિસ્તારમાં જે દાહોદ ની બધા વિસ્તારો છે ત્યાંથી આવે છે, આપણે એન્ટ્રી લે છે. અને આ બધા જ દૂધ છે શામળાજી થી લઈ, રાજસ્થાન થી લઈ, જેમ આપણે કહેતા હોય છે દારૂ જે છે ઈ દારૂ બહારથી આવે છે, એ જ સેમ કન્ડિશનમાં દૂધ ઇલીગલી આવે છે કે લીગલી આયાત થાય છે કે ઇલીગલી આવે છે? આવે છે ને એવું છે કે જુનાગઢ જિલ્લો દૂધ ઉત્પાદન કરે છે પશુપાલકો દ્વારા. તો જુનાગઢ જિલ્લો છે ને એ જુનાગઢની સાવર ડેરી સિવાય બીજે કે દઈ ન શકે આવો પરિપત્ર થયેલો છે. હું તને મારા જિલ્લાની વાત કરું, અત્યારે હું ગાંધીનગર રહું છું. અમારે એવું છે દહેગામ,
હા. દહેગામનું દૂધ છે ને એ ફરજિયાત તમારે આબાદ ડેરી જે છે બરોબર છે ત્યાં જ નાખવાનું, એટલે કે ઉત્તમ ડેરી એ અમદાવાદની ઉત્તમ ડેરીમાં નાખવામાં આવે છે. હવે ઉત્તમ મારે દહેગામનું દૂધ એ જો મારે અમૂલ ડેરીમાં, કારણ કે અમૂલ મારે બોર્ડરમાં લાગે, અમૂલ ડેરીમાં નાખવું હોય તો હું ન નાખી શકું. મારે સાબરે બોર્ડર લાગે કારણ કે સાબરકાંઠા જિલ્લો નજીક છે, સાબરમાં નાખવું હોય તો ન નાખી શકું. દહેગામનું દૂધ મારે મધુર ડેરી જે છે ગાંધીનગરની મુખ્ય ડેરી જે છે એ ગાંધીનગરની મધુર ડેરીમાં નાખવું હોય તો ન નાખી શકું. દૂધ ઉત્પાદક સ્વતંત્ર છે, છતાંય દૂધ ક્યાં વેચવું તો સરકાર કે ત્યાં જ વેચવાનું. તમે દૂધ બહાર ન વેચી શકો, પોતાના જિલ્લાની બહાર ન વેચી, આવો જીઆર છે. છતાંય દૂધ બધી જ જગ્યાએ વેચાય છે અને બહારના રાજ્યોમાંથી દૂધ આવે છે. હવે જે વ્યક્તિ જિલ્લાની બહાર દૂધ ન વેચી શકતો હોય એ બહારના રાજ્યોમાંથી દૂધ લે છે. હવે પછી બહારનું શું કરે ખબર છે? આ તો પ્રાઇવેટ ડેરીમાં આવે છે ને, આ તો ખાનગી મિલ્ક પ્રોડક્ટ બનાવતી જે તે કંપનીઓ છે એમાં આવે છે ને, એ પ્રકારનું બહાનું કાઢવામાં આવે. પણ ઈ જ દૂધ અમે ઘણી વખત સહકારી ડેરીમાં ખાલી થતા જોયું છે, કોઈ બોલવા વાળું નથી અને કોઈ કહેવા વાળું નથી. અત્યારે કેવું છે કે અંધેરી નગરી અને ગંડુ રાજા, ટકેસર બાજી ટકેસર ખાજા, કોઈ જોવાળું નથી. સુનતા ભી દીવાના, કહેતા ભી દીવાના, એના જેવી વાત છે. આ બધું ધકલ પંજા તો દોઢસો. આ તો બહુ ગંભીર વિષય છે. આને આપણે શ્વેત માફિયાનો જો શબ્દ આપીએ તો આ શ્વેત માફિયાને નાથવા માટે તમને શું લાગે સરકારે કેવા પગલાં લેવા જોઈએ કે આ બધું બંધ થાય? કેમ કે આ તો તમે સમજો કે આમાં પબ્લિકનું સ્વાસ્થ્ય જ ખરાબ થઈ જવાનું છે, તો પછી તો આખું યુવા ધન કહી શકાય કે પબ્લિક આખું પતી જ જવાનું છે. બીજું તો ચાલો આર્થિક રીતે ભાંગે એ તો અલગ વસ્તુ છે, પણ જો આ સ્વાસ્થ્યની બાબત હોય તો બહુ ગંભીર વસ્તુ થઈ. આરોગ્યની સાથે થતા ચેડા જો અટકાવવા હોય તો સૌપ્રથમ પહેલા આરોગ્ય વિભાગને મજબૂત થવાની જરૂર છે. આ છે પેલું. બીજું, આરોગ્ય વિભાગને મજબૂત થવા માટે જરૂર છે કોની? તો કે સ્ટાફની. આજે તમે જુનાગઢ જિલ્લામાં જાઓ, જુનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીઓમાં જાઓ, આજના દિવસે પણ 50% સ્ટાફની કમી છે. મેં જ્યારે દૂધ અહીંયા રોક્યું હતું ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું મારી પાસે FSI નથી, એટલે કે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર નથી. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરની આપણે ભરતી નથી કરી શક્યા. અને આ આખી જે ઘટના છે એમાં FSSAI ડિપાર્ટમેન્ટ, એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ આપણે જેને કહીએ છીએ, આ FSSAI ડિપાર્ટમેન્ટ પાસે અત્યારે વર્તમાનમાં આખા ગુજરાતમાં 60% જે વર્તમાનનું મહેકમ જેની પ્રકાર કહું છું, વર્તમાનના મહેકમની 60% જગ્યા એ અત્યારે ખાલી છે. તો ટૂંકમાં ઓફિસનો સ્ટાફ જ નથી. તો આમ જોઈએ તો હજી એને એક્સ્ટ્રા સ્ટાફ તો ખાસ રેડ પાડવા માટેનો, પછી એની સુરક્ષા માટેનો, એમ જોવા જઈએ તો કેટલો સ્ટાફ? ગ્રાઉન્ડ સ્ટાફ છે જ નહીં. આજે એક ખાલી ફૂડ સેફ્ટી ઓફિસર છે જુનાગઢમાં, એ જ બધી જગ્યાએ ફરફર કરે છે. બાકી ખરેખર બીજો જે સ્ટાફ જોઈએ એ સ્ટાફ જ નથી. આજે હું મારા આરોગ્યની ચિંતા કરવા માટે વિચારું છું કે હું ફૂડ સેફ્ટી ઓફિસરને બોલો, પણ ફૂડ સેફ્ટી ઓફિસર આવી જ નહીં શકે કારણ કે બીજા કેટલા કામોમાં ફસાયેલો હશે. અને ફૂડ સેફ્ટી ઓફિસર જે છે એ ફૂડ સેફ્ટી ઓફિસર પણ માની લો કે નકલી દૂધ એક જગ્યાએથી પકડાણું બરાબર, તો એના માટે સેમ્પલિંગ કરવું, ટેસ્ટિંગ કરવું, લેબ કરવી અને પછી રિપોર્ટ આપવો, રિપોર્ટ આપીને પાછું પોલીસ સ્ટેશનમાં જઈને જવાબી એટલે કે જુબાની આપવી અને પછી એ જે જથ્થો છે એ સીલ કરાવવો અથવા તો નાશ કરાવવો, ડિસ્ટ્રોય કરાવવો, એ બધી જવાબદારી ફૂડ સેફ્ટી ઓફિસર. આપણી પાસે એક જ છે, આખા જુનાગઢ ખાતે એક જ છે, આખા જિલ્લામાં એક જ છે. બીજો કેટલાક પહોંચે? આ મેંદરડા જાય, મંથલી જાય, ક્યાં જાય? એટલે આ વિચારવાનો પ્રશ્ન છે કે આપણે ભરતી નથી કરી શકતા. સૌથી પહેલી તો ભરતી કરવી જોઈએ. બરાબર. અને બાકી પછી નિયમો, નીતિ નિયમો કડક હોવા જોઈએ. નીતિ નિયમોમાં એવું છે કે આપણી પાસે જે FSSAI લો છે બાબા આદમ વખતનો છે, એટલે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે આપણે કહેતા હોય છે, કાયદો, એ કાયદો જે છે એની અંદર ઘણા બધા બદલાવની જરૂર છે. હવે આજે પણ કોઈ પકડાય છે બરોબર છે, માની લો કે કોઈ ખોટી મીઠાઈ બનાવતા તો રંગના માધ્યમથી મીઠાઈ બનાવતા કોઈ પકડાય છે તો સામાન્ય જે દંડ છે દંડ કરીને છોડી દેવામાં આવે છે. એટલે આપણી પાસે FSSAI નો જે કાયદો છે ને એ કાયદો બાબા આદમ વખતનો છે. એની અંદર રિફોર્મ્સ કરવાની જરૂર છે. જો રિફોર્મ્સ કરવામાં આવે ને તો કંઈક ને કંઈક બદલાવ આવે, તો પરિવર્તન આવે. અને જો નવો કાયદો બને તો એ કાયદાનો ડર રહે. આજે ઘણી બધી જગ્યાએ નવો કાયદો આવે તો નવા કાયદાનો ડર લાગે, થોડોક સમય તો લાગે જ, પણ નવો કાયદો બનતો જ નથી અને કાયદાની અંદર સુધારા થતા નથી. જે કોઈ એક પકડાણો, માની લો કે નકલી દૂધ પકડાણું, આજે નકલી દૂધ જે પકડાણું એ ભાઈ ક્યાં છે? જિલ્લા સજા પછી નહીં, છૂટા છે. મેં જુનાગઢમાં જે દૂધ પકડ્યું હતું એને 2 દિવસની જેલ નથી થતી, છૂટી જાય છે. અમારા પર હુમલો કર્યો તો તોય છૂટી ગયા. છેક અમરેલી સુધી દૂધ જતું હતું, અમરેલીનું દૂધ છેક અરવલ્લી સુધી જતું હતું
તો એની પર હજી સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. એટલે ઘણા બધા ઇન્સિડન્ટ એવા છે કે જો હું યાદ કરાવી શકું છું. પણ મેં તમને કીધું કે કાયદો મજબૂત નથી. કાયદો છે ને એ પોથીમાના રીંગણા જેવો છે, કાગના વાઘ જેવો છે. ફરીથી લોકો હિંમત કરે છે અને કન્ટિન્યુ એના માટે હિંમત આવે છે, હિંમત બને છે. કેમ પકડાવા દો ને ભાઈ, તમે આજનું દૂધ પકડાયું છે ને 2 દિવસ બંધ રહેજો, 3 દિવસ ચાલુ કરી દેજો. અત્યારે થઈ રહ્યું છે શું? મેં તમને એટલા માટે કીધું તણખું પકડાઈ રહ્યું છે, પણ એ તણખાની યાદમાં અત્યારે હપ્તાઓ ચાલુ થઈ ગયા છે, હપ્તા રાજ ચાલુ થઈ ગયું છે. કેમ? જો ભાઈ તું ખબર નકલી બનાવસ, કેટલી કમાણી કરસ દર રોજની? તો કે ભાઈ હું અત્યારે 100 લીટર દૂધ ભરવું છું, કઈ વાંધો નહીં, 10,000 માં જે કામ કરે મને 1,000 નો હપ્તો બાંધે છે, એટલે તારું તમને ભરણ ચાલુ, ઓલાનો ધંધો ચાલુ. એટલે બધી જ જગ્યા પરિસ્થિતિ થઈ ગઈ. ફૂડ સેફ્ટીમાં અત્યારે જે દરોડા પડી રહ્યા છે ને, એ દરોડા હપ્તા રાજ માટે પડી રહ્યા છે. ના, તો બહુ ગંભીર બાબત છે અને ખરેખર આરોગ્ય સાથે તો ચેડા ન જ થવા જોઈએ. જી યુવરાજજી, છેલ્લો પ્રશ્ન કે આપ અમારા માધ્યમથી અમારા દર્શકોને શું સંદેશ આપવા માંગશો? હું તો એ મતનો માણસ છું કે દરેક જે મિત્રો જે છે એ મિત્રોએ પોતાના સ્વાસ્થ્ય માટે હોય, પોતાના શિક્ષણ માટે હોય, આગળ આવીને લડવું જોઈએ. તમારા વતીની લડાઈ બીજું કોઈ લડવાનું નથી. મહેરબાની કરીને તમે આગળ આવો અને તમે સજાગ બનો, સભાન બનો અને પોતાના હક, અધિકાર અને ન્યાય માટે જાગૃત બનો અને લડાઈ પોતાની જાતે લડો. હું આવીને મેંદરડામાં આવીને રેડ કેટલોક સમય પાડવાનો? તમારી અહીંયા આ સંસ્થા બોગસ સંસ્થા 20 વર્ષથી ચાલતી હતી અને છતાંય કોઈ નાગરિક આવીને બહાર બોલ્યું નહીં. આ એસએમસી ની અંદર તમારા જ સત્તાધીશો, તમે જેને ચૂંટીને મોકલેલા એવા લોકો અત્યારે જોડાયેલા હતા, છતાંય કોઈ બોલતું નથી. તો નાગરિક તરીકેનો તમારો ધર્મ છે કે તમારે તમારા પ્રતિનિધિ સામે પણ બોલવું જોઈએ, તમારા હક અધિકાર જે છીનવી રહ્યા છે એની સામે બોલવું જોઈએ, જાગૃત થઈ જ્યાં ખોટું થઈ રહ્યું છે, જે તમારી આંખમાં ધૂળ નાખવામાં આવી રહી છે એની સામે બોલવું જોઈએ. એટલે મહેરબાની કરીને સભાન બનો અને શિક્ષિત થાવ, દીક્ષિત થાવ. શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે ત્રાડ નાખશે. એટલે શિક્ષણ રૂપી દૂધ જો પીશો તો ત્રાડ નાખશો. અને બહુ ક્લિયર કટ વાત છે કે રેલી તરફ જતી ભીડ જે દિવસે પુસ્તકાલય તરફ કે શિક્ષણ તરફ વળી જાય ને એ દિવસે સમાજનો સાચો વિકાસ થઈ જાય. એટલે મહેરબાની કરીને જે રીલ કલ્ચર છે ને એ રીલ કલ્ચરમાંથી બહાર આવીને રિયલ કલ્ચર શું છે ને એ અપનાવો, તે દિવસે તમારો સાચો વિકાસ. જી, ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો. ધન્યવાદ.